ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નાણાકીય ભંડોળ વિશેની જરૂરિયાત વિશે વાત કરી. હવે આવે છે માલિકી ભંડોળ. તો માલિકી ભંડોળના પ્રકારો કેટલા છે? તો માલિકી ભંડોળના 3 પ્રકારો છે: ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને રાખેલ મૂકેલ કમાણી. રાખેલ મૂકેલ કમાણીને નફાનું ધંધામાં પુનઃરોકાણ પણ કહેવામાં આવે છે. તો ઇક્વિટી શેર છે, બરાબર. તો આજે આપણે ઇક્વિટી શેર વિશેની વાત કરીએ. તો ઇક્વિટી શેર કોને કહેવામાં આવે? તો બેટા ઇક્વિટી શેર એ ધંધાના માલિકોના શેર છે, બરાબર. ધંધાના માલિકો એ શેર લેતા હોય છે અને એમના ઉપર બેટા તેમને ડિવિડન્ડ મળે છે. તો ઇક્વિટી શેરનો અર્થ એવો થાય છે કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લો મળતો હોય તેને ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ શેર બેટા ધંધાના માલિકોના હોય છે. તેમને ડિવિડન્ડ અને મૂડી પરત બંને સૌથી લાસ્ટ એટલે છેલ્લે તેમને હક મળે છે. તે શેરને ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. તેની લાક્ષણિકતાઓ: તો પહેલો છે સાચા માલિકો. તો આ પ્રકારના શેર હોલ્ડરો એટલે જે શેર ખરીદે તેને શેર હોલ્ડર કહેવાય. તો આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર કરતાં બેટા વધુ જોખમ ઉઠાવતા હોય છે. સેકન્ડ નંબરનો બેટા મતાધિકાર એટલે કે મત આપવાનો. સામાન્ય રીતે ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં હાજર રહેવાનો અને શેર દીઠ મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. ત્રીજો છે ડિવિડન્ડ, બરાબર. ડિવિડન્ડ કોને કહેવામાં આવે બેટા? કે જ્યારે ધંધામાં નફો થાય, બરાબર, ત્યારે એ નફાને બેટા જે શેર હોલ્ડરોને બેટા જે નફો આપવામાં આવે તેને સામાન્ય ભાષામાં બેટા ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇક્વિટી શેર ધારકોનો બેટા ડિવિડન્ડનો દર બેટા અનિશ્ચિત એટલે કે વધારો ઘટાડો જે નફા પર આધારિત હોય છે. તો આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર બેટા અનિશ્ચિત જોવા મળે છે. નફા સાથે સંબંધ: આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે અને નફાની વધઘટની સાથે બેટા તેમના ડિવિડન્ડના દરમાં પણ બેટા વધઘટ જોવા મળે છે. સામાન્ય સભા: કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મત કરવાનો અને સંચાલકો ચૂંટવાનો અધિકાર બેટા શેર હોલ્ડરોને હોય છે. તો કંપનીની બેટા જ્યારે સામાન્ય સભા થાય છે ત્યારે તેમાં બેટા શેર હોલ્ડરોને હાજર રહેવાનો, તેમને મત આપવાનો અને તેમને સંચાલક તરીકે ઊભું રહેવાનો બેટા અધિકાર મળે છે. મૂડી પરત, બરાબર. જ્યારે પણ બેટા કંપનીનું અસ્તિત્વ બંધ કરવામાં આવે, બરાબર, તો સૌથી લાસ્ટમાં બેટા તેમને શેર મૂડી પરત મળતી હોય છે, બરાબર. અથવા તો તેમને બેટા અમુક વખત એવું પણ થાય છે કે શેર મૂડી પરત પણ મળતી નથી. વિસર્જન: કંપનીના વિસર્જન વખતે બેટા પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો શેર હોલ્ડરોને બેટા મૂડી પરત કરવામાં આવે છે. જે મેં તમને અગાઉ કીધું એ રીતે બેટા. લાયકાતના શેર બેટા આ બધા વધારાના શેર કહેવાય છે, જે સંચાલકોને બેટા તેમની કાબલિયત આધારિત બેટા તેમને મળતા હોય છે કે તેમની કાર્ય પર મળતા હોય છે બેટા. તો કંપનીમાં ચૂંટાયેલા સંચાલકો બનવા માટે જો આવેદનપત્ર બેટા કંપનીના બંધારણ છે બેટા, જેમાં જોગવાઈ કરવામાં આવી હોય અને બીજા સંચાલકોની બેટા સંમતિ હોય તો બેટા તેમને લાયકાતના શેર આપવામાં આવે છે. મૂડી લાભ: જો શેર હોલ્ડરો બેટા જુદા જુદા પ્રકારના પણ લાભ આપવામાં આવશે. તો હકના શેર છે, બોનસના શેર છે, શેરના બજાર ભાવ વધઘટ થતો લાભ, આ બધો લાભ બેટા શેર હોલ્ડરોને મળતા હોય છે, જે આવેદનપત્રની અંદર જોગવાઈ કરી હોય તો જ. શેરની નોંધણી: સામાન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરાવવામાં આવે છે બેટા. શેરની નોંધણી ખાસ જરા કરાવવી જરૂરી છે બેટા. જો નોંધણી ન કરાવી હોય તો તેનું ખરીદ વેચાણ થતા નથી. આ શેરનું ખરીદ વેચાણ બજાર ભાવ બેટા મુક્ત રીતે કરી શકાય છે, બરાબર. તે લોકો બેટા તેમના બજાર ભાવ આધારિત બેટા વધારો ઘટાડો કરી શકે છે. હવે ઇક્વિટી શેરના પ્રકારો બેટા આમાં ખાલી 3 જ પ્રકાર આપ્યા છે બેટા: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર કે અન્ય ઇક્વિટી શેર બેટા. તો સામાન્ય ઇક્વિટી શેર કોને કહેવામાં? બેટા તમને આમાં શેરનો મતલબ ખબર પડશે. આ શેર બેટા કંપનીનો સૌથી અગત્યનો શેર છે, ઇક્વિટી શેર બેટા. શેર મૂડી મેળવતી વખતે બેટા દરેક કંપની ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે બેટા. જ્યારે પણ કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે બેટા આ શેર બહાર પાડવા ફરજિયાત છે. આ શેર ખરીદનાર શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો હોય છે. મેં તમને પહેલાં જ કીધું બેટા કંપનીના સાચા માલિકો કહેવાય છે. આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે, કારણ કે આ શેર ઉપર બેટા જે મળતો ડિવિડન્ડ છે બેટા એ ડિવિડન્ડનો દર બેટા અનિશ્ચિત જોવા મળે છે. ડિવિડન્ડ એટલે બેટા નફો જ કહેવાય આમ તો, પણ તેમના શેર ધારકો બેટા જેટલા શેર ખરીદ્યા હોય તેના પર બેટા ડિવિડન્ડ મળે છે. અને ડિવિડન્ડનો દર કેવો છે બેટા? અનિશ્ચિત એટલે વધારો ઘટાડો જોવા મળે છે. ઉપરાંત બેટા કંપની ફરજામાં જાય કે વિસર્જન થાય ત્યારે માલિકો વેચાણથી ઉપજેલ રકમમાંથી બેટા દેવાની ચૂકવણી કર્યા બાદ સૌથી છેલ્લી મૂડી પરત બેટા ઇક્વિટી શેર ધારકોને મળે
છે. પ્રવર્તકો એટલે માલિકો ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોતાની મૂડી ઊભી કરવા માટે બેટા આ શેર બહાર પાડતા હોય છે. હવે અહીંયાથી બેટા તમને શેર કઈ રીતે બહાર પાડે તો કહું બેટા, કંપનીને જેટલી મૂડી મેળવી છે બેટા તે મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે બેટા. બરાબર, ખાસ યાદ રાખજો બેટા કે કંપનીને બેટા જે મૂડી મેળવી છે બેટા, બરાબર, એ મૂડીને બેટા જે નાના નાના હિસ્સામાં વહેંચી નાખે, બરાબર, આ હિસ્સાને બેટા શેર તરીકે ઓળખવામાં આવે છે. જે શેર ખરીદે છે બેટા તેને કંપનીના શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવતા હોય છે. ત્યાર પછી બેટા સ્વેટ ઇક્વિટી શેર. કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓના વટાવથી કે રોકડ સિવાયના અવેજથી બેટા, ખાસ ધ્યાન આપજો બેટા, વટાવથી કે રોકડ સિવાયના અવેજથી બેટા જે શેર ફાળવે છે બેટા તેને સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખાય છે. ફરીથી યાદ રાખજો બેટા, મતલબ શું કહેવા માંગુ છું બેટા કે સંચાલકો કે કંપનીમાં કામ કરતા બેટા વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ છે, બરાબર, તે વ્યક્તિઓને બેટા વટાવથી કે રોકડ સિવાયના અવેજથી બેટા જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બેટા અન્ય શેર આપેલા છે. અન્ય શેર કયા છે બેટા? મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડ સંબંધના જુદા જુદા અધિકાર સાથેના ધરાવતી ઇક્વિટી શેર બેટા. અહીંયા તમારે ઇક્વિટી શેરનો ક્વેશ્ચન આખો પૂરો થયો બેટા. ત્યાર આવે છે બેટા પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર કોને કહેવામાં આવે છે બેટા? પ્રેફરન્સ શેર બેટા જાહેર જનતા માટે હોય છે. પ્રેફરન્સ શેરની અંદર બેટા ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો બેટા પ્રથમ હક આપવામાં આવે તેને પ્રેફરન્સ શેર કે પસંદગીના શેર કહેવામાં આવે. તો જે શેર ઉપર બેટા કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય અથવા તો વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો બેટા પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. પ્રેફરન્સ શેરનું બીજું નામ છે બેટા પસંદગીના શેર. તેની લાક્ષણિકતા બેટા ડિવિડન્ડ. તો ડિવિડન્ડનો દર બેટા નિશ્ચિત હોય છે બેટા. ઇક્વિટી શેરમાં અનિશ્ચિત હતો, પ્રેફરન્સ શેરમાં બેટા ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે અને તેનો પ્રથમ હક મળે છે. મતાધિકાર. આમાં મતાધિકાર ખાલી પ્રેફરન્સ શેરના હિતનું ધ્યાનમાં રાખીને બેટા તેમને મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ બેટા તેમને હક મળે છે. પસંદગી. સ્થિર નિશ્ચિત આવક માટે અને મૂડીની સલામતી ઈચ્છતા લોકો બેટા પ્રેફરન્સ શેર ખરીદવાનું બેટા પસંદ કરે છે. જે લોકોને બેટા નિયમિત આવક મેળવવી હોય બેટા, સ્થિર આવક મેળવવી હોય અને પોતાની મૂડીની સલામતી હોય રાખવી હોય તેવા લોકો બેટા શેર ખરીદે છે. બજાર ભાવ. બેટા આની કિંમત સ્થિર જોવા મળે છે. વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય તો તેની બજારની કિંમતમાં બેટા ફેરફાર જોવા મળે છે. જોખમનું પ્રમાણ બેટા આ સૌથી સલામત શેર કહેવાય છે બેટા. જો કંપની બેટા વિસર્જન થાય તો સૌથી પહેલો મૂડી પરત મેળવવાનો હક બેટા તેમને હોય છે, તેથી જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. મૂડી પરત. જ્યારે પણ બેટા કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જવાબદારીની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર બેટા પ્રેફરન્સ શેર ધારકોને મળે છે. એના પ્રકારો બેટા, તો પ્રકારો બે જ છે બેટા. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર બેટા બે જ પ્રકારો જોવા મળે છે. અહીંયા એમનો તફાવત આપ્યો છે બેટા. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો બેટા તફાવત. તો પહેલાં ફરજિયાત મુદ્દો છે ફરજિયાત. બેટા કંપનીએ બેટા ફરજિયાત રીતે ઇક્વિટી શેર બહાર પાડી શકાય છે. પ્રેફરન્સ શેર બેટા મૂડીની જરૂરિયાત હોય તો જ તે ફરજિયાત રીતે બહાર પાડી શકાય, તે સિવાય તે બહાર પાડી શકાતા નથી. ડિવિડન્ડનો દર બેટા. ઇક્વિટી શેરમાં ડિવિડન્ડનો દર બેટા અનિશ્ચિત જોવા મળે છે. પ્રેફરન્સ શેરની અંદર ડિવિડન્ડનો દર નિશ્ચિત જોવા મળે છે. નિશ્ચિત એટલે એક વખત નક્કી કર્યું તે, અને ઓલામાં બેટા પ્રેફરન્સ શેરની અંદર નિશ્ચિત હોય છે. જ્યારે ઇક્વિટી શેરની અંદર બેટા બજાર ડિવિડન્ડના દરમાં બેટા નફા સાથે સંબંધ છે. નફામાં વધારો ઘટાડો થાય તો ડિવિડન્ડના દરમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે. અધિકાર. કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો, સંચાલકો ચૂંટવાનો બેટા અધિકાર આપવામાં આવે છે. જ્યારે પ્રેફરન્સ શેરની અંદર બેટા તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ બેટા મત આપવાનો અધિકાર હોય છે. હિત એટલે બે તેમને લાગુ પડતું હોય તો બેટા તે લોકો મત આપી શકે. જોખમ. ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધારે છે. પ્રેફરન્સ શેરની અંદર બેટા જોખમનું પ્રમાણ ઓછું છે. રોકાણકારો. જોખમ લેવા અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો બેટા વધુ પસંદ કરે છે. નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો બેટા આ શેર વધુ પસંદ કરે છે. પ્રેફરન્સ શેરની અંદર બેટા નિશ્ચિત આવક અને મૂડીની સલામતી જોવા મળે છે. બજાર ભાવ. ઇક્વિટી શેરના બજાર ભાવમાં બેટા વધઘટ થાય છે, જ્યારે પ્રેફરન્સ શેરની અંદર બેટા બજાર ભાવમાં વધઘટ થતી નથી. મૂડીમાં વૃદ્ધિ.
આ પ્રકારના શેરમાં હકના શેર, બોનસના શેર વગેરે જે બેટા વધારે શેર મૂડીની વૃદ્ધિમાં વધારો કરે છે, જ્યારે પ્રેફરન્સ શેરની અંદર બેટા કોઈ વધારો જોવા મળતો નથી. બેટા આ ક્વેશ્ચન તમારે ફેરબુકમાં લખવાનો છે. આમાં કોઈને ખબર ના પડે તો મને પૂછી શકો છો. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે.